બધાને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે ચૂરમાના લાડુ બનાવીશું। તો એની માટે સૌથી પહેલાં આપણે એક વાસણમાં કરકરો લોટ લેવાનો છે, જે ઘઉંનો। તમારે જેટલા લાડવા બનાવો એટલા યોગ્ય માત્રામાં આપણે લોટ લેવાનો છે। ત્યારબાદ આપણે લોટમાં તેલ રેડીશું મોયણ માટે। આપણે મોયણ વધારે લેવાનું છે। લોટમાં આપણે મોયણ મિક્સ કરી લઈશું। આપણે એક લોટામાં થોડું ગરમ પાણી કરી અને એ પાણીથી આપણે આ લોટના મુઠિયા વાળી લઈશું। આ રીતે આપણે મુઠિયા વાળી લઈશું બધા એક એક કરીને। ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ મૂકીશું અને તેલ આવે એટલે એમાં આપણે મુઠિયાને રીતે તળી લઈશું। મુઠિયા આપણે ધીમા ગેસે તળવાના છે, જેથી અંદરથી કાચા ના રહે અને એકદમ સરસ મજાના લાલચ પડતા થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। આપણે બધા જ મુઠિયાને રીતે તળી દીધા છે। ત્યારબાદ આપણે બધા મુઠિયાને આ રીતે ખાંડી લઈશું દસ્તાથી। આ રીતે આપણે એને ચાળણીમાં નાખીને ચાળી પણ લઈશું। ચાળણીથી ચાળીને એકદમ સરસ મજાનો આનો ભૂકો કરી લીધો છે મુઠિયાનો। ત્યારબાદ આપણે એમાં ગોળ અને ઘી ભેળવી અને લાડવા બનાવીશું। તમને જેટલું ગળ્યું ફાવતું હોય એટલું એ માત્રામાં તમે ગોળ ભેળવી અને મિક્સ કરી શકો છો। એકદમ ભેળવી દઈશું લોટની સાથે। ત્યારબાદ આપણે આમાં ઘી રેડીશું। તમને જેટલું યોગ્ય માત્રામાં ફાવે એટલું ઘી તમે નાખી શકો છો। એ આપણે લાડવા સરસ વળે અને ઘીને થોડું આપણું ગરમ કરી લીધું છે, જેથી એક રસ થઈ જાય। ત્યારબાદ આપણે લાડવાના બીબામાં લાડવા બનાવી દઈશું, અથવા તમને જાતે ફાવે તો ગોળ લાડવા આ રીતે પણ બનાવી શકો છો। રીતે આપણે લાડવાના બીબું હોય એમાં પણ આપણે લાડવા બનાવી શકીએ છીએ। આ રીતે આપણે બધા જ લાડવા આ રીતે બનાવી દઈશું ધીમે ધીમે। આપણે બધા લાડવા બનાવીને આ રીતે કમ્પ્લીટ કરી લીધા છે। આજની પેઢી છે તે આ બધી પરંપરાગત રસોઈ ધીમે ધીમે ભૂલી રહી છે, અને લાડવા, લાપસી, સુખડી, શીરો આ બધું જ સારી વસ્તુઓ છે, જે આપણે ખાઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી છે। અને હું આ રીતે વિડીયો બનાવીને મૂકતી રહું છું। તો મારો વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ સો મચ।